આજે રેણુકા પોતાના ઘરનું બધું જ કામ પતાવીને પાડોશમાં રહેતી મિત્તલના ઘરે ગઈ। મિત્તલનું ઘર એની સામે જ હતું અને મિત્તલના સાસુની તબિયત ખરાબ હોવાથી રેણુકા એની ખબર પૂછવા માટે એના ઘરે ગઈ હતી। મિત્તલના સાસુ સાવિત્રીબેનની ઉંમર લગભગ 85 વર્ષની થઈ હતી અને મોટી ઉંમરના લીધે એને નબળાઈ આવી ગઈ હતી। ખોરાક પચવામાં ઘણી બધી તકલીફ પડતી હતી। હવે રેણુકા એના ઘરે જઈને સાવિત્રીબેન સાથે વાતો કરી રહી હતી ત્યારે જ મિત્તલની દેરાણી એના સાસુની તબિયતના સમાચાર લેવા માટે આવી ગઈ। એના સાસુ જે રૂમમાં બેઠા હતા એ રૂમના દરવાજા પર ઊભી રહીને એની સાથે થોડી ઘણી વાતચીત કરી અને બહાર નીકળી ગઈ। ત્યારબાદ બહાર બેસેલી મિત્તલ સાથે ચા નાસ્તો કરવા લાગી। સાથે સાથે પોતાની સાસુ વિશે પણ ખરું ખોટું બોલી રહી હતી, પરંતુ દેરાણીની આવી વાતો મિત્તલને જરા પણ પસંદ ન આવી અને એ આવા સમયે એની દેરાણીને કંઈ પણ કહેવા નહોતી માંગતી। થોડીવાર બેસીને ચા નાસ્તો કરીને મિત્તલની દેરાણી કોઈ બહાનું કાઢીને ત્યાંથી નીકળી ગઈ। એણે તો ઘરેથી નીકળતા સમયે પોતાના સાસુના રૂમ પાસે જવાનો પણ વિચાર ન આવ્યો અને સાસુની રજા પણ ન લીધી। એ સમયે મિત્તલના ઘરે બેસેલી રેણુકા આ બધું જોઈ રહી હતી એટલે એણે મિત્તલને એવું પૂછ્યું કે મિત્તલ, તારે 3 દેરાણી છે અને ઘણા સમયથી તારા સાસુની તબિયત ખરાબ છે, છતાં પણ તેઓ તારા સાસુની અથવા તો તારી મદદ કરવા માટે ક્યારેય નથી આવતા। મેં તો આજ સુધી ક્યારેય એવું નથી જોયું કે તારી દેરાણીઓ તારા સાસુની સેવા કરવા માટે અહીંયા આવી હોય કે પછી એની મદદ કરવા માટે આવી હોય। અરે મિત્તલ, સાવિત્રીબેન તારા જ નહીં પરંતુ તારી દેરાણીઓના પણ સાસુ છે અને આમ પણ તમારા સાસુ પાસે રહેલી મિલકતમાં ભાગ લેવા તો બધા જ લોકો આવી જશે, પરંતુ પોતાની સાસુની સેવા કરવાની એની ફરજ હોવા છતાં પણ સેવા કરવા કોઈ નથી આવતું અથવા તો થોડા દિવસ પોતાના સાસુને પોતાના ઘરે લઈ જવાનું પણ કોઈ નથી કહેતા। રેણુકાની આવી વાત સાંભળીને મિત્તલે જવાબ આપીને એવું કહ્યું કે રેણુકા, મારા સાસુને 7 સંતાનો હતા। મારા 3 નણંદ પરણીને સાસરે ગયા છે અને 3 દિયર અને દેરાણી છે। મારા સાસુએ આ બધાને મોટા કરવામાં તેમજ એને સાચવવામાં પોતાની આખી જિંદગીનો ભોગ આપી દીધો છે। મારા સાસુએ આ લોકોને મોટા કરવામાં ક્યારેય પોતાના સુખની પરવા નથી કરી અને આજે મારા ઘરમાં બધા જ લોકો ખાઈ પીને આનંદ કરે છે એ બધા મારા સાસુમાના આશીર્વાદના લીધે આનંદ કરે છે અને મારા સાસુની સાથે રહીને મારા સંતાનો પણ સંસ્કારી થયા છે। મારા બંને દીકરાઓ સવારે સ્કૂલે જતા હોય અથવા તો સ્કૂલેથી છૂટીને ઘરે આવે ત્યારે નાસ્તો લઈને સીધા જ બા પાસે બેસે છે અને બા સાથે બધી જ વાતો કરે છે। ત્યારબાદ બાના પગ પણ દબાવી આપે છે અને બા જ્યારે મારા દીકરાઓને વહાલ કરતા હોય એ જોઈને તો મને પણ મારા દાદી યાદ આવી જાય છે। આટલું કહેતા જ મિત્તલ થોડી ભાવુક થઈ ગઈ। ત્યારબાદ એણે પોતાની વાત આગળ વધારીને એવું કહ્યું કે જ્યારે હું બાને નવડાવીને તૈયાર કરું છું અને એને જે કંઈ પણ ખાવું હોય એ બનાવીને જમવા આપું છું ત્યારે બાના મોઢા પર જે ખુશીની અનુભૂતિ દેખાય છે એ જોઈને મારા પતિ અને મારું જીવન લેખે લાગ્યું હોય એવું મને લાગે છે। ખાસ કરીને મારા સાસુની સેવા કરવામાં અમને ખૂબ સંતોષ મળે છે। મારા સાસુની સેવા કરીને અમને એવું લાગે છે જાણે કે દુનિયાનું સૌથી મોટું સુખ અમને મળી ગયું હોય। મિત્તલની આવી વાતો સાંભળીને રેણુકા બોલી ઉઠી કે આ જમાનામાં આટલી સમજદારી જોઈને મને પણ આશ્ચર્ય થાય છે। ત્યારબાદ રેણુકાએ મિત્તલને મનોમન નમન કર્યા અને એવું કહ્યું કે આજના સમયમાં લોકો કેટલા સ્વાર્થી બની ગયા છે કે કોઈને કોઈ બહાનું કાઢીને પોતાની આઝાદી અને જલસા કરવા માટે બા જેવા પ્રેમાળ અને મમતાથી ભરપૂર વડીલોને સાથે રાખવા નથી માગતા, પરંતુ તેઓ આવું કરીને શું ગુમાવી રહ્યા છે એનું એને ભાન નથી હોતું। આજે વિદેશની સભ્યતાની પાછળ આંધળી દોટના કારણે ઘરમાં કોઈ વડીલ હોય એ કોઈને ગમતું નથી
અરે જે વૃક્ષના મૂળ નબળા પડી જાય, એ વૃક્ષ સામાન્ય વાવાઝોડું આવે તો પણ પડી જાય છે, અને જેના મૂળિયા મજબૂત હોય એને ક્યારેય કંઈ નથી થતું. બસ આવી જ રીતે આપણા વડીલો આપણા મૂળિયા છે, અને એની સાથે જોડાયેલા રહીએ તો આપણું જીવન આનંદમય બને છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.